તો ક્ષેત્રે ઓટો મારી આવું ને ખરાબ બપોરની ભેંસો પહેરી જા કોકની મઈ પેલા ખેતરમાં જી આવું અને વરતા પછી થોડા લાકડા લેતી આવું. કોઈનો હંખાતે મળ્યો ના, મારે એકલીને જવું પડશે આજ તો. હે બાપા આવું હા આ તો તળાવમાં કોક મરી ગયું લાગે હ. હા બાપા તો નક્કી કોક મરી ગયું, કોકે મારીને ફેંકી દીધો લાગે મને તો. શિકાર કોણ હશે આ ભાઈ તો નવા હન. હા હું તો એકલી હોવાનું એકન કોઈ સહે નહીં. હવે કોણ હશે આ તો શિકાર. હવે મારે ખેતરમાં જવું નહીં. હવે આ તો કોક મરી ગયું હો. આ તળાવમાં મને લાગે પડીને મર્યો હો કે શિકાર કોઈને મારીને ફેંકી દીધો અમે. હવે મારે હવે જવું નહીં ખેતરમાં, મારે આટલે પાછું વળવું હા. મને તો બીક લાગે હ. બાપા મને તો કોકને કહેવા દે. બાપા ખેતરમાં તલાવડીમાં લાશ પડી હા, મને લાગે હ બીક. કોઈ હોય નહીં આ જંગલમાં તો બાપા. એ કમુબા આ તલાવડીમાં લાશ પડી હા. તે બાપ શું કરશું હવે? આ હું તો વાડીએ જતી હતી ઓટો મારવા. તે ભારી જઈ હું તો રસ્તામાં પાછી વારી. તે મારે આબુ પડશે? હા પણ કોણ હા, આપણે જવું તો પડે ને. આપણે તલાવડામાં પડી હે એટલે હું આવું. પણ આપણે બે ના ચાલે, કોકને કેવું પડશે. બધા બાજુના ઘરવાળાને બોલાવતા હો ભાઈ. ઓભર્યો આ પેલા બે ત્રણ ઘર હે અહીંયા કર બોલાવી લાવ. આપણે જીએ, આપણે બે બોલાવી આવીએ. જલ્દી કરો. તે પેલા તમે જોઈ લો તો મરી જ ગયો મને ખબર છે. હોવા પણ આપણો નામ મરી ગયો હોય તો એમ ખબર તો પડશે, પાડવી તો પડશે. પણ હાલતાય નહીં અને નવો ભાઈ હા ઓળખતા નહીં, આપણા ગામનો નહીં લાગતો. હા હોવા તો અરે હું તો બીજે રસ્તામાં થોડો આમ બહાર હા, તલાવડી પાર ઉપર જ છે. આપણે જોઈ તો ખરા કોણ હે કોણ નહીં, પછી બોલા બીજા. હોવા બોલાવા તો પડે, આપણે અડાય નહીં એને. આ જો વૈકન પણ આપણે અડાઈ નહીં હો, અને પડ્યો તો સાચ નો જો વાત સાચી હો. મારીને ફેંકી દીધો લાગે. વાત તો સાચી છે, પણ પેલા બાજુના ઘરવાળાને બોલાવશો? હોવા કોક ના બોલાવા તો પડે જ ને તાણે, આપણે ના અડાય. તે પેલા બે ત્રણ ઘર હે તો પોલીસ કેસ થાય, આપણે અડાય નહીં. તે પેલા બાજુના ઘરવાળા બે ત્રણ જણા છે, 4-5 જણા બધા બોલાવીએ. પેલા શું કહે હા, પછી બધા કહે ને તો પોલીસ વાળાને ફોન કરીએ, પછી પોલીસ સ્ટેશનમાં. તે નફો બોલાવતા હો નફો બોલાવા તો પડે, આપણે કોઈ અડાય નહીં. આ તો અજાણા માણસ કહેવાય. જલ્દી દોડો ને કમુબા, આ તો આપણું તલાય કહેવાય. આ અંજુબેન આપણો તલાવડું હે ને ઈ પારે કોકે મારીને લાશ ફેંકી દીધી હા. અજાણો કોક ભાઈ હા, તે હું ક્ષેત્રે જતી હતી ઓટો મારવા. તે હું ભારી જઈ ને તે હું તો ક્ષેત્રમાં ના જઈને પાછી વારી હી અને કંબાન બોલાઈને આવી. તે અમને બીક લાગી. મને તો બીક લાગે બાપ. તે કશું વાંધો નહીં, તો અમે નહીં અડવાન નહીં. આપણે ખાલી જોઈ અને કે મરી ગયો હોય કે ગમે તે હોય, પણ આપણે પોલીસ વાળાને પછી ફોન કરીએ પોલીસ સ્ટેશનમાં. તો એ તો એ આવે ને પછી એ કાઢશે. આપણે તો જણાવવું તો પડે ને, આપણું તલાવ કહેવાય. આપણે તલાવડામાં પડી એટલે નફો અડવાનું નહીં હો. હા નહીં અડવાનું. આપણે તો એકદમ અડાય તો નહીં હો. ના અડાય તો એ જઈને આપણે પછી પોલીસ સ્ટેશનમાં ફોન કરશું ને એટલે સાહેબ આવે ને એટલે એરા કાઢશે. અને તમે ભાડી ગયા હોવા તાન હું તો મને બોલાવા આવ્યા હતો ને. હા તે પણ હું તો કીધું બાપા આપણે એકલો નહીં અડવાનું. ખેતરમાં ઓટો મારતી આવું ને વરતા લાકડાનો ભારો કરતી આવું, તે પાછા આવે એટલે નહીં બધું વાહીને જ પાછી વારી. હા તાણ આ જો આ પડીને લાશ જો. ઓ આ પડી ને તલા કિનારે જો. જો તલા કિનારે કોકે મારીને ફેંકી નહીં દીધેલો લાગતો. હોવે એવું જ લાગે ભાઈ. કોક બીજો આપણા ગામનો તો હ નહીં. ચંપલે જો ને આજુબાજુ પડ્યો હે ને કોકને મારી નાખી દીધે લાગે. આ મારીને જ ફેંકી દીધો લાગે. આપણા ગામના નહીં કોઈ. તો આપણે ના હોય તો પોલીસ સ્ટેશનમાં ફોન કરીએ. બરાબર
હા જણાવવું પડે તા પોલીસ તો નહીં સમજે ને. ના અરે આપણે તો જોઈએ આપણે જો કશું કર્યું આ ના ભાઈ છ બીજો આપણે જણાઈએ એટલે આપણને કશું નાખે હા આપણે જણાવવું જરૂરી હે ફોન ના હોય તો કરો. કરીએ તે હું કરું ફોન તમે ફોન કરો પોલીસ ફોન કરું હેલો હા બોલો બોલો મંજુબેન. હા તે સાહેબ હું કહું હા બોલો. કહું અમારા ગામનું તલાવ હે ને હા એમાં એક લાશ પડી હા ના હોય તે હું આવું તમારા ગામમાં જ છું હું આજે. હા તે અમારા તલાવની પારે પડી હતી હું તો ખેતરમાં જતી હતી તે હું પારી જઈ તે હું પાછી વારી કહું આપણે પેલા પોલીસ સ્ટેશનમાં ફોન કરવો પડે સાહેબને પેલા બોલાવીએ. ના ના બરાબર હું આવું તરત જ આવું. હા તે અમે અહીંયા જ ઉભા છીએ તમે આવો ફટાફટ આવો જલ્દી. હા હા તરત આવું. હા આવો સાહેબ જો બોલો મંજુબેન. આ ભાઈને મારીને ફેંકી દીધો લાગે અહીંયા. તે ઓળખતા નહીં તમે કોઈ? ના અમાર ગામનો નહીં. બીજો હે કોઈ? બીજામ તો કોઈ હા નહીં. તો કોને માર્યો હશે? તો હવે બધું પૂછપરછ કરવી પડે. એટલે અમે તો અડ્યા જ નહીં કહું પેલા સાહેબને ફોન કરીએ. અને પેલો હા તો ખેતરમાં જતા ગાડી ગયા હું તો ખેતરમાં જતી હતી ને અહીંયા પડે તો હું તો વहीं પાછી વારી અમને બધાને બોલાવા કોઈ અડ્યા જ નહીં ને? ના કોઈ નહીં અડ્યા અમે અડ્યા જ નહીં ને. હા અડવા જ નહીં. આ તો કહું સાહેબ આવો પૈસા એટલે અમે તો અડીએ નહીં પણ આખે પોલીસ થાણા ફોન કરી કહું કરો તાર. આ તો હારું થી તમે જોઈ ગયા ને કોઈક જાનવર બાનવર ખાઈ જાવ અમને. ખાઈ જાય ને તાર. થઈ જાય અને તલાવમાં કોઈ છોકરા નાવા આવે કોઈ લુગડા ધોવા આવે તો બિયાય નહીં બિયાય બધા છોકરા. હા તે હું મારી ટીમમાં બધાને ફોન કરી દઉં તો લઈ જવાની તૈયારી કરીએ. કોઈ મારું નામ તો નહીં આવે? ના ના કોઈનું નામ નહીં. હાલો ફોન કરી દીધો હા મંજુબેન. હા ફોન તો મેં કરી દીધો હવે આવતા જશે. હમ ત્યાં કાકા તો જીવો. અલા ભાઈ આબા જાઓ આબા જાઓ આબા જાઓ. આવા આવું દારૂ પીનો હોય ના હું આ બાજુ કાય અમારે તો આ ચંપલ પહેરી લો. છોકરા બીયાય આ તો ઈ જ બીએ જાય પોતે તો બી જાય ક્ષેત્રમાં રસ્તામાં કોઈ દી એ હું કાકા જવાય? તમને શરમ આવે દારૂ પીનો તળાવમાં ઊંઘતા? અરે ભાઈ દારૂ નશો ચડી ગયો એટલે લે હું નશો ચડી ગયો. ને એટલે માથે તે ઓસુ પીતા હોય તો લે ઓસુ ઉભા થઈ એકતા નહીં. ભગવાન સાહેબ ચાલો છીએ ગામના હો ભાઈ ક્યાં ગમના હો હા? છીએ ગામના હો આબા જાઓ આબા જાઓ. આ પગે પૈસા પૈસા તો લઈ લો. આ પોલીસ વાળાને બોલાય 1000 રૂપિયા ભાડું લે હવે ગાડીનું. અને અમે જેટલું ખોટી છે ને જેટલી બિયાણા અમે તો કે બાપા રૂપિયા આલ દે અમારા પોલીસ તલાવની વાળાને. પારે સાહેબને આલ લાશ દે. ઊભી હે ને પડી હે 1000 રૂપિયા આલ દે. તો તળાવમાં ઊંઘવા તમને શરમ નહીં આવતી દારૂ પી પી? તો મારા બે ધોકા પૈસા ના આલે તો ધોકા દે મારા. દારૂ પીવો હા? મારા ધોકા. હા આવું કોકના તલાવમાં પડી રહેવાય દારૂ આ તો બિચારા અમારા છોકરા નાવા આવે તો અમારી ચડી હાનો જાય એમ કહો ભરો હરખા. જે ગમના છીએ ગામના હો તમે કોઈ ના આવો. રામપુરા તો આટલે બધે હું કામ આયા હો તમે એક મારો ભાઈને પૂછ્યું તો મને કહો મળે એટલે હું પીવા ગયો પીને ત્યાં પણ પીધો જ પીધો હોય, તળાવમાં ના અમારા ઊંઘાઈ ગયા. તલાવમાં ના ઊભી રહેવાય માથે મગજ દારૂ ચડી ગયો તો બાબા તો કોક પીવાય નહીં છોકરા અમારા આ બધાને એવું લાગ્યું કે તમે તો મરી ગયા. મરી ગયા મને તો એવું લાગ્યું કે મરી ગયા ભાઈ હા હવે આ ગામમાં નહીં આવું આજ પછી આ ગામમાં દારૂ પીને દેખાવાના જોવા શું કીધું? હા નકર લઈ જાય જેલમાં. હાલો હવે નહીં આવું બોલો હા તા મંજુબેન જતા રહો ઘરે હું નીકળું તા મંજુબેન. હા જો હો સાહેબ હા